હેલો મિત્રો, જય માતા જય દ્વારકાધીશ. ફરીવાર સ્વાગત છે મારા નવા બ્લોગમાંથી. કેમ છો મારા વાલા ભાઈઓ બહેનો, માતા વડીલો? આજે ઘણા દિવસે આજે આપણે બ્લોગ કર્યો છે તૈયાર. વ્લોગ બનાવવાનું આજે ચાલુ કરીશું, કેમ કે નવરાત્રી હાલતી હતી ને. નવરાત્રી હાલતી હતી એટલા માટે આપણે વ્લોગ નતા ઉતારતા. આજે વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે. અમારા પાણાનો કંટાળો છે તો બના हे भगवान तेरी लीला अपरंपार है જો અમારા વ્લોગમાં બરોબર. બાકી ત્યાં સુધી નવા સ્ટેમ્પમાં નવું કામ બતાવતા રહીશું. રોજે રોજ મોજે મોજ. હા ભાઈ, તો ચાલો મિત્રો, ફાઇનલી આપણે કામ કરી લીધું છે કે ડુંગળી કાપી લીધી છે. અને જો ડુંગળી મસ્ત કાપી લીધી છે, કટિંગ કરી નાખો છે, તૈયારી બધી કરી નાખી છે. તમારો ભાણો આવ્યો છે, ખબર કરતો આવ્યો છે. તો બધાને કે જય માતા જય દ્વારકાધીશ. ક્યાં મેરો હે? હાલ સિબલી. હા, બલમ જાય દેખાય છે, તમને નહીં દેખાતું હોય. આ તડકાનું થોડુંક હવા લાગી જાય તો બધું તફાવા મૂકી દીધું છે. અને આપણે હવે શું કહેવાનું, જવાનું હવે માંડવો હમો કરવા. પાણી બનાવી નાખ્યું, ફર્સ્ટ ક્લાસ પાણી બની ગયું, તૈયાર ખબર. તમારો ભાણો નારે આવે તો આપણે જવાનું છે જ્યાં આપણે લારીનું સ્ટેન્ડ રાખીએ ને ત્યાં. કેમ કે પડી ગયું છે ત્યાં માંડવો ભાંગી નાખ્યો, ખાંપો ભાંગી ગયો. તે ખાંપો હમો કરવા જવાનું. કણજી લઈને કણજી સોંપી દઈશું જોગણી માના મંદિરમાં. એવું કાંક કરશું. તો બના રહી તો એટલી કે મારા બ્લોગમાં. ચાલો. कौन है ये लोग? कहाँ से आते हैं? હલો મિત્રો, હું ને ભાણો આવી ગયા છીએ. થાંભલી ભાંગી ગઈ છે તો ત્યાં આપણે થાંભલી ખોડી દઈ. હસી વાત ને ભણા? જો ભાંગી છે, જો ભાંગી છે થાંભલી. સ્ટેન્ડની આપણે પાણીપુરીની લારી ઊભી રાખીએ ને, અને કઈ રીતે હાંધો કરવો ખબર નહીં પડતી, પણ હાંધો કઈ રીતે કરી થૂકના હલાડા. और अभी तो रुको, બાંધવી છે. क्लाइमैक्स अभी बाकी. ચાલો મિત્રો, આપણે થઈ ગયું છે કમ્પ્લેટ. હાંધા બાંધા માર્યા હે જો. Oh my God! હાંધા મારીને કર્યું અત્યારે. કા તડકો લાગે? હે તડકો લાગે તો હું લેવા હારે આવતા ખબ કરતા ઘરે રહેતા હોય તો रुको जरा, सबर करो. તડકો લાગે ને. હાલો વહી દઈશું ને ઘરે. થઈ ગયું મસ્ત જો કમ્પ્લેટ. તો ચાલો કરે. હાલો જઈશું ને. તો ચાલો મિત્રો, બને રહેજો.